અનાથ અને આર્થિક રીતે પછાત દીકરીઓ માટે આસ્થા ફાઉન્ડેશન દ્વારા હાથીજણ ખાતે સમૂહ લગ્નનું ભાવસરભર આયોજન કરવામાં આવ્યું. સમાજમાં અનેક દીકરીઓ માતા પિતાના સહારા વગર અથવા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ સુધી પહોંચે છે. આવી જ 5 દીકરીઓના જીવનમાં ખુશીઓ અને સુરક્ષાનો નવો અધ્યાય શરૂ કરવા આ કાર્યક્રમ યોજાયો. આ સમૂહ લગ્નમાં દીકરીઓના સન્માનપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા. દરેક નવ દંપતીને ઘરગથ્થુ જીવન માટે જરૂરી કર્યાવર, દૈનિક ઉપયોગીની વસ્તુઓ, સોના ચાંદી દાગીના તથા ₹15,000નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો, જેથી તેઓ આત્મવિશ્વાસ અને સન્માન સાથે નવા જીવનની શરૂઆત કરી શકે. ભારતમાં દીકરીના લગ્નનો ખર્ચ અનેક પરિવારો માટે મોટો બોજો ગણાય છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગોમાં ઘણી દીકરીઓ સમયસર લગ્નથી વંચિત રહે છે. આવા સમયમાં સામાજિક સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. કે મારે આવું કંઈ કરવું છે કોઈના માટે, તો આ ફર્સ્ટ અમારું આયોજન છે. દીકરીઓની પસંદગી એ રીતના કરવાની હોય કે અમારે સોશિયલ મીડિયા પર પેજ ચાલી રહ્યું છે. મારા કોન્ટેક્ટમાં એવા ઘણા બધા દાતાશ્રીઓ બી છે અને ઘણા બધા આશ્રમ આવીને ઇન્ક્વાયરી કરી હતી લોકોએ. તો એમાંથી અમને બધાએ રેફરન્સ મળ્યા હતા. અમે લોકોના ઘરે જઈને વિઝિટ કરી અને જેને રિયલમાં લાગ્યું કે જરૂર છે એવા લોકોને અમે 5 જણને અત્યારે લીધા છે. કર્યાવર સિવાય અમે લોકો એમને ચેક આપી રહ્યા છે અમારા સંસ્થા તરફ કે મારે આવું કંઈ કરવું છે કોઈના માટે, તો આ ફર્સ્ટ અમારું આયોજન છે. દીકરીઓની પસંદગી એ રીતના કરવાની હોય કે અમારે સોશિયલ મીડિયા પર પેજ ચાલી રહ્યું છે. મારા કોન્ટેક્ટમાં એવા ઘણા બધા દાતાશ્રીઓ બી છે અને ઘણા બધા આશ્રમ આવીને ઇન્ક્વાયરી કરી હતી લોકોએ. તો એમાંથી અમને બધાએ રેફરન્સ મળ્યા હતા. અમે લોકોના ઘરે જઈને વિઝિટ કરી અને જેને રિયલમાં લાગ્યું કે જરૂર છે એવા લોકોને અમે 5 જણને અત્યારે લીધા છે.